રાધનપુરની આસ્થા હોસ્પિટલના તબીબની ઘોર બેદરકારીના આક્ષેપ મામલો પોલીસ મથકે પહોંચ્યો। રાધનપુરની આસ્થા હોસ્પિટલની ઘોર બેદરકારી અને સ્ટાફની ગેરવર્તણૂક આવી સામે ન્યાય માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની તૈયારી બતાવી। આસ્થા હોસ્પિટલના તબીબની બેદરકારીને લઈને શિશુનું મોત થયું હોવાના પરિવારજનોનો આક્ષેપ છે અને તબીબ સામે કડક કાર્યવાહીની પરિવારજનોની માંગ છે। રાધનપુરના કલ્યાણપુરા ગામની મહિલા સાથેનો આ બનાવ છે। પરિવારજનો આસ્થા હોસ્પિટલ પહોંચતા ધક્કામુક્કી કરી બહાર કાઢ્યા હોવાના પણ પરિવારજનોનો આક્ષેપ છે। પરિવારજનો ઘટનાને લઈને રાધનપુર પોલીસ મથકે ન્યાય માટે ફરિયાદ આપવા પહોંચ્યા, જ્યાં પોલીસે ફરિયાદ ન લીધી હોવાનો આક્ષેપ છે। પરિવારજનો એફઆઈઆર આપવા પોલીસ મથકે પહોંચ્યા બાદ ફરિયાદ ન લીધી। બીજી તરફ પરિવારે લેખિતમાં જાણ કરી ફરિયાદ લેવા માટે પોલીસ મથકે જાણ કરી છે। એફઆઈઆર લેવા અને ન્યાય અપાવવા તંત્ર સામે પરિવારજનોએ માંગ કરી છે। મહિલાને 3 મહિનાનો ગર્ભ હોવાથી શરૂઆતથી જ સતત 3 મહિનાથી આસ્થા હોસ્પિટલની દવા ચાલુ હતી, ત્યારે મહિલાના ગર્ભમાં રહેલ બાળકની સ્થિતિ નાજુક હોય છતાં ડોક્ટરે નોર્મલ જણાવ્યું હોવાના પરિવારનો આક્ષેપ છે। આખરે મહિલા દર્દીને પેટનો દુખાવો વધારે થતાં અન્ય ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જતા બાળક પેટની અંદર મૃત અવસ્થામાં હોય અને મહિલાની સ્થિતિ ગંભીર જણાતા દવા શરૂ કરાઈ હતી। ત્યારે હાલ સમગ્ર ઘટનામાં બાળકના મોતને મામલે આસ્થા હોસ્પિટલના તબીબની બેદરકારી હોય, જેને લઈને બાળક મોતને ભેટ્યું હોવાનું પરિવારજનોએ આક્ષેપ કર્યો છે। આસ્થા હોસ્પિટલની તબીબી બેદરકારીને લઈને ઘટના બની હોય આવા તબીબ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે। સ્ટાર ન્યૂઝ 7 પાટણ। મારું નામ પાર્વતી છે અને મારું ગામ કલ્યાણપુરા છે અને મારે 3 મહિનાનો ગર્ભ હતો અને મારે દેવજીની દવા 3 મહિનાથી ચાલુ હતી અને મેં દવા કરાવી તો મને એમ કે તમને પેટમાં બાળકનો વિકાસ સારો છે ને બાળકે સારું છે, પણ મને પેટમાં દુખાવો મળતો નહીં અને હું દવા કરાવવા જઉં તો મને બાટલા ચડાવે, ઇન્જેક્શન આલે, પણ ઘરે આવીને મને દુખાવો ના ફેર પડે। પછી હું આનંદ પટેલના અહીંયા મૂકી દુઃખ મને મળતું નહોતું દુખાવો, તો પછી આનંદ પટેલને અહીંયા બતાવવા જઈએ અડો તો કાંઈક ખબર પડે। તો પછી મેં અહીંયા ત્યાં બતાવ્યું તો મને કીધું, ટીવીમાં જોઈને મને કીધું કે તમારે બહુ મોટી પ્રોબ્લેમ છે, પેટમાં ગાંઠ થઈ ગઈ છે અને 2 મકા સોજા છે તમારે। તો મને સોનોગ્રાફી કરાવવા મેલી તો રિપોર્ટ બતાવી પેટમાં ગાંઠની એવું બધા રિપોર્ટ આવ્યો। પછી મને કે તમારે તાત્કાલિક પાટણ જવું પડશે। પછી હું પાટણ ગઈ તો પાટણ મારે 4-5 દવાખાને મારે કેસ પકડ્યો નહીં। પછી મને એક બેને મારો દાખલ કેસ મારો લીધો અને મને એમ કીધું કે તમારે કિરિયાટન કરાવવું જ પડશે, જો કિરિયાટન નહીં કરાવો તો તમારું પેટમાં પાણી નીકળશે નહીં અને પછી મને મારું બાળક મરેલું કાઢ્યું અને મારો જીવ ખોવાનો આવત, પણ પછી મારું કિરિયાટન કરી દીધું અને પછી 4 દિવસ રાખીને મને દાખલ કરીને પછી મારે પાણી કાઢ્યું। તો આ પાણી કાઢ્યું ત્યારે મને શાંતિ મળી અને મને જીવ મારો જાળવો હતો અને કંઈ થતું હતું, મને કેટલું દુઃખ પીડા થતી હતી। મને પાણી કાઢ્યું, મારું બાળક મરી ગયું અને જે થયું એ આ દેવજી પટેલના કારણે થયું છે। એમને બધું માને રિપોર્ટ ના કર્યો સારો, લેબોરેટરી કરી હોત તો મારો જીવ બાળકનો બચી જોત અને એમને બધું એમના કારણે થયું છે દેવજી પટેલના। બાળકને નુકસાન આવ્યું અને અમે લઈ જાય પાટણ તો કંઈ અમને છૂટી પડ્યા પાટણવાળા। અમે જેટલે 3 ઠેકાણે અમે જ્યાં ત્યારે અમારી વહુને થોડું ખારું થયું, ન કે તમે ખોઈ બે હોત અને દેવજી ભાઈ હાસાનું હાસું કીધું જ નહીં ને વ્યક્તિએ અમે વહુને હા 2 હાલ થઈ ગઈ તો દેવજી ભાઈએ એમ ના કીધું કે આવી રીતની ગાંઠ છે કે આવી રીતે તપાસ આનંદ પટેલ રહે ને મેં કીધું કે આ બેનને તરત પાટણ કે પોખતા કરો ને કે આ બોનને ખુશ છે તમારી બહુને કે અમે તરત પછી પાટણ ભેગા થઈ જાય। પછી જેટલા બાટલા ચડાયા ને આ પેટ તો થઈ ગયું ફૂલીને અને આમ ખાઈ નાખે કે કશું પણ નહીં। તે જેવા પછી બીજા દવાખાને લઈ ગયા અને એ લઈ ગયા 50,000 રૂપિયા લઈ ગયા અને કશું પણ ના દવા કરી, પેટમાં મરી જ ગયું દવા કરી એટલે
પછી અમે લઈ જઈએ એ છૂટી પડ્યા તો અમે તો જાતા થઈ ગયા તો હવે અમારી વહુને ખોઈ બેઠા તો હવે એની કારી લાગે અમે તો જાતા થઈ ગયા પછી બીજે લઈ ગયા એ બેને થોડુંક અમને સહારો આપ્યો તો પછી અમે બેને પીરિયટન કર્યું તો અમારું બાળક મરણ લેર્યું પછી અમે બીજે લઈ હવે બેન કે અમારે કાંઈ નહીં લાગે પછી અમે બીજે જ્યાં તે 3 લીટર માંથી પાણી કાઢ્યું ત્યારે અમારે વહુને થોડીક શાંતિ થઈ ને કે અમને ખાવા નહોતું ભાવતું કે હોગ નથી આવતી અને અમે રો કરા કે હવે અમારી વહુ હાજી ના થાય હવે વહુને અમારી ખોઈ બેઠા દેવજી ભય જ કરી અને અહીંયાની જવાબદારી દેવી જ પડશે કારણ એને જ કરી દેવજી ભય જ કરી શરૂઆતથી જ બીજું કોઈએ કર્યું નથી જવાબદાર દેવજી ભય છે ન કે મારી વહુને ખોઈ બેઠી બાળકે ખોઈ બેઠી રાધનપુર આસ્થા હોસ્પિટલની અંદર જે ઘટના ઘટી છે કાલની એ ઘટનાના અનુસંધાને કાલના અમે પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈએ છીએ કાલે 2-3 કલાક સુધી અહીંયા અમે ફરિયાદ આપવા માટે બેઠા છીએ એ લોકોની સતત માગણી છે જે પીડિત મહિલા છે એમના પરિવારજનો અહીંયા છે એમના પરિવારજનોનો ફોન હોવાથી અમે એમની સાથે આવ્યા છીએ ને એમના પરિવારજનોની માગણી છે કે પોલીસ સ્ટેશનની અંદર કાયદેસરની કાર્યવાહી કરી અને એ લોકો ઉપર લીગલી પ્રોસેસ કરવામાં આવે તો પોલીસ સ્ટેશનની અંદર અમે સતત 2 દિવસથી ધક્કા ખાઈએ છીએ અને આજે પણ આવ્યા અને પીઆઈ સાહેબને અમે આજે મળ્યા જઈને અમને રજૂઆત કરી પણ પીઆઈ સાહેબ એવું કહે છે કે અમે તપાસ કરીએ અને તપાસ કરીને પછી ફરિયાદ લઈશું એટલે પહેલી તપાસ હોય અને પછી ફરિયાદ લેવાની હોય આવું તો અમે પહેલી વાર સાંભળ્યું છે એટલે અમને એવું લાગી રહ્યું છે કે આ રાજકારણનો જે દેવજીભાઈ ડૉક્ટર છે એ રાજકારણના અંદર હોવાથી એમનું મોટું માથું હોવાના હિસાબે એમનો બચાવ થતો હોય એવું અમને લાગી રહ્યું છે ક્યાંકનું ક્યાંક પણ આ જે ગરીબ પરિવાર છે દીકરીને ન્યાય મળવો જોઈએ અને એમને ન્યાય મળે એ હેતુસર અમે એમની સાથે આવ્યા છીએ અને આજે જો એ લોકોની ફરિયાદ એફઆઈઆર દાખલ કરવામાં નહીં આવે તો અમારું ગુજરાતનું આખું મવડી મંડળ અહીંયા રાધનપુરમાં આવશે 2 દિવસમાં અને 2 દિવસમાં રાધનપુરમાં આવીને અહીંયા ધામા નાખવાનું છે અને અમે પરિવારની સાથે છીએ ન્યાય ન મળે ત્યાં સુધી. આપનું નામ? મારું નામ છે જયાબેન ઠાકોર, પાટણ જિલ્લા મહિલા પ્રમુખ કોંગ્રેસ સમિતિ અને રાધનપુર કોર્પોરેટર. મારું નામ દેવાજી રામજીજી છે, ગામ ભાડિયાનો છું. મારી બેબલી હંગાથા પાર્વતીબેન હંગાથે આ ઘટના ઘટી છે ભાઈ દેવજીભાઈના કારણે કોને એના દવાખાનામાંથી કે 3 મહિનાથી અહીંયા દવા લેતી હતી તો એને પહેલાં રિપોર્ટમાં કાંઈ ના આવ્યું, બીજા રિપોર્ટમાં ના આવ્યું, છેલ્લા રિપોર્ટમાં એ જ ડૉક્ટર એવું કહેવા છે કે આમાં કાંઈ ગાંઠ નહીં હોતો તો એણે કાંઈ સારવારનું ના બતાવ્યું, કંઈ આગળ જવાનું ના બતાવ્યું. મારી બેબલી વારંવાર અહીંયા જી છતાંય એણે કોઈ ઇન્જેક્શન આલ્યા, પાટલા ચડાયા અને દીકરીને પાછી ઘરે મૂકી દીધી તોય ટક્કર દીકરીએ ના ચાલી. એટલે આનંદભાઈના દવાખાને જે અહીંયા ગયા છે કે આનંદભાઈ એવું બોલ્યા કે આ બેનને બહુ પીડિત થઈ ગઈ છે ને આ કેસ તમે તાત્કાલિક પાટણ જતા રહો ને કે બેનને બહુ જોખમવાળો કેસ છે એટલે તમે આને તાત્કાલિક પાટણ જતા રહો. તો પછી પાટણ ગયા તો અમે 2 થી 3 ચોથા દવાખાને ફર્યા. એના બાળ મરી ગયું હતું તો માએ બધું એની સારવાર કરીને બાળ ઘટાડ્યું. પછી એને પાણી 3 લીટર ઉપર તો 3.5 લીટર જેવું પાણી ઘટાડ્યું. એમ કહે હજી ગંભીર હાલતમાં હજી બેબલીને રજા તો આલી છે પણ એમ કે પૂરો આરામ નથી. ઘટના બન્યા બાદ તમે આસ્થા હોસ્પિટલ ગયેલા ખરી? હા, ઘટના ઘટ્યા પછી અમે આસ્થા હોસ્પિટલે ગયા તો અમે જઈને રજૂઆત કરી કે આ કામ આવું થયું તો અમને ધક્કા મુક્કા કરી, દાદાગીરી કરી અને અમને અહીંયા ગાડી મૂકવાનો આવ્યો. છતાં અમે પછી જ્યાં પોલીસ સ્ટેશન આસ્થા હોસ્પિટલમાં તમારી જોડે ધક્કામુક્કી કોણે કરી હતી? ધક્કામુક્કી એના માણસોએ, બરાબર, જે આસ્થાના જે સ્ટાફના માણસો હતા ને એ બધાને થઈને અમને ધક્કામુક્કી કરી અને અમને અહીંયાથી કાઢવાની કરી. પછી અમે પોલીસ સ્ટેશન ગયા. પોલીસ સ્ટેશન જઈને કે અરજી આલી તો અમારી એફઆઈઆર હજી સુધી 24 કલાક થયો નથી લીધી. ફીર અમે આવ્યા છે. પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબનું શું કહેવું થાય છે? એ કે અમે તપાસ કરીને લેશે, અમે કઈ રીતે તપાસ કરવાની છે શું છે અમને તો આવું કહે છે. બરાબર, તમારી શું માંગ છે? અમારે તાત્કાલિક અમારે ન્યાયની માગ છે અને અમારી એફઆઈઆર ફાડે. મારું નામ ઠાકોર શેજાભાઈ વ્યાસીભાઈ, હું કલ્યાણપુરાનો રહેવાસી હું. મારા છોકરાની વહુને પ્રેગ્નન્ટ હોવાથી 3 મહિના દવા લીધી દેવજીભાઈના દવાખાને, પણ જેમ દવા લીધી એમ દર્દ વધતું જ
એટલે વધારે પેટમાં ભરાવ થયો ને વહુને વધારે તકલીફ થવા માંડી. એટલે અમે રિપોર્ટ કરાવ્યો બીજા દવાખાને. એટલે એ ડૉક્ટરે એમ કીધું કે આ વહુ તમારે વહુને પેટમાં કાંઈક ગાંઠ પડી ગઈ છે, એટલે આ કેસ તમારે પાટણ લઈ જવો પડશે. પછી અમે પાટણ ગયા, એટલે પાટણ 3-4 દવાખાને ફર્યા પણ ક્યાંય હાથ ચાલ્યો નહીં. એટલે અમારે પછી અમે બીજા દવાખાને ગયા, એટલે એ ડૉક્ટરે કીધું કે ઓપરેશન થશે, પણ આ બાઈનો બાળક છે એ કાઢી નાખવામાં આવે તો આ બાઈ બચશે ને કે બચશે નહીં. એટલે બધી કાર્યવાહી ડૉક્ટરની કરી. પછી અમારે કેસ કરવો તો પોલીસ સ્ટેશનમાં આવ્યા તો તમારે કઈ બાબતે કેસ કરવા પોલીસ સ્ટેશન આવ્યા છો? અમારે દેવજીભાઈના દવાખાને આ ભાઈ અમારે વહુને દાખલ કર્યા, એની સારવાર સારી ના કરી અને એનો ન્યાય માગવા માટે અમે પોલીસ સ્ટેશન આવ્યા હતા. આસ્થા હોસ્પિટલ તમે ગયા તો શું કહેવામાં આવ્યું? અમે આસ્થા હોસ્પિટલમાં ગયા એટલે અમને ધક્કા મૂકીને મારીને બહાર કાઢ્યા. એમના સ્ટાફે ડૉક્ટર હાજર નથી રહેતા, એટલે અમે પછી કંટાળતા પોલીસ સ્ટેશને આવ્યા. પણ 24 કલાક થઈ ગયા તોય હજી સુધી સાહેબ કેસ લેતા નથી. એટલે કંઈક આમાં તમારી શું માંગ છે? અમારી માંગ એટલી છે કે અમને ન્યાય મળવો જોઈએ. પોલીસ કંઈક તંત્ર ભરતી નથી અમારું, અને અમારે FR કરવાની છે.